જય દ્વારકાધીશ મિત્ર. રાતે અહીંયા અમે સુઈ જીતા. અહીં જો તમે દુકાનમાં અમે સુઈ જીતા. એક ભાઈ કે અહીંયા હતો ને દુકાને, એ ભાઈ કે અહીંયા દુકાનમાં સુઈ ગયા, કામ ચાલુ છે એમાં હમણાં પાથરીને સુઈ ગયા. ચલાવો દેખાવો અમારે કેમ બધી સૂતા હતા. અમે બધી ત્રણ લોકો બધી અહીંયા સુઈ જીતા રાતે, બધી પોલેથન પાથરીને. હવે અમારી નીકળવાની તૈયારી થઈ ગઈ. બધી ફ્રેશ થઈ ગયા, ટોયલેટ કરીને અમારે નીકળવાની તૈયારી થઈ જઈશ. ચલો આપણે મળીએ હવે આગળ જઈને. ચલો મિત્ર, હારું બોલે હોટલે આવી ગયા ને અહીંયા ચા પી લે સવારની. કાકા ચા મૂકતા હતા આગળ. ચાલ ચા તો મૂકી દીધી, હવે ચા પી લે. હવે કંઈક નાસ્તામાં કંઈક લઈ લે કંઈક દુકાન. હા લઈ લે, બહુ મોટું થઈ જાય નહીં. ચાલ કેટલા વાળું છે? કેટલા વાળું છે? ₹110. ચલો ચા બા પીને મળીએ આપણે બ્લોગમાં બન્યા દેજો. જય દ્વારકાધીશ મિત્ર. અમે પહોંચી ગયા ચાલતા ચાલતા કુકેશવાડા. જુઓ તમે, આવો કંઈક નજારો છે કુકેશવાડાનો. ચલો તમે, અમારી સેવા ચાલુ થઈ ગઈ હવે, કેમ કે કુકેશવાડા ગામમાં ગઈ ગયા એટલે અમારી સેવા ચાલુ થઈ ગઈ. ચા પાણીની બધી સેવા ચાલુ થઈ. બ્લોગમાં બન્યા રહેજો, તમે જોયા રહેજો કે અમારી કેવી સેવા થઈ રહી છે. જય સિયારામ ભાઈ, કમેન્ટમાં લખતા રહેજો. જય દ્વારકાધીશ. આમાં તો કેસો જ ગયો. મમ્મી દવાખાને લઈ ગયો. ભાઈ દ્વારકાધીશ જતા રહી પછી બેઠા હું 4 વ્હીલમાં આવ્યો તો અહીંયા 4 વ્હીલ લઈને અમને કંજાને અહીંયા બેઠા રહી ને અમને અહીંયા ચા પાણી પીવડાવ્યા. અમને કે ફોન નંબર પણ અમને આપ્યા. અમને એમ કીધું કે કઈ પણ જગ્યાએ તકલીફ થાય તો અમને ફોન કરજો, તો અમે ગમે ત્યાંથી તમને મદદ કરવા આવી જશું. ચાલો આપણે અમે હવે અહીંયાથી નીકળીએ. એથી માંગરોળ 7 કિલોમીટર બાકી છે. ચાલો આપણે માંગરોળ પહોંચીને આરામથી મળશું ને. જમવાનું આજે આપણે માંગરોળમાં રાખ્યું છે, માંગરોળમાં હોટલે જમવાનું છે. ચાલો આપણે મળીએ ત્યાં જઈને. બાય. જય દ્વારકા. आप कहाँ से आए हो? नागेश्वर. सोमनाथ जाओगे ना? सोमनाथ जा ही रहे हैं आज, सोच के तो सोमनाथ पहुंच जाए. आज सुबह तक पहुंच जाओगे ना? शाम तक तो आराम से पहुंच जाए. शाम तक तो पहुंची जाए ना. 70-80 लगभग 45 किलोमीटर बचा. हाँ, सोमनाथ पहुंच जाऊंगा आज. चार धाम 12 ज्योतिर्लिंग. 4 ज्योतिर्लिंग 4 धाम है. 4 धाम 12 ज्योतिर्लिंग. कितने दिन हुए तुम्हारे निकलते? 3 महीना 7 दिन. 3 महीना 7 दिन. कहाँ से हो? यूपी. अभी तक कितनी यात्रा? आप भी वहीं से हो? आप भी यूपी से? बिहार, पटना. धाम हुआ है जो दोनों साथ में हो? पहला बद्रीनाथ हुआ. कल तुमको कोई मिला था पैदल यात्रा वाले? पहला जो उसका भी कॉल आया था. महाकाल उज्जैन वो बोल रहे थे वो स्केटी वाला है, पैदल यात्रा वाला है, और एक साइकिल वाले हो. लोग बनाते हो? बनाते बहुत कम. हम भी बनाते भी कम बनाते कम हैं. बनाते हम भी. हम यात्रा पे ध्यान देते हैं. आराम से जाओ, आपकी यात्रा मंगल रहे. हाँ, जय द्वारकाधीश. जय द्वारकाधीश. ચલો આપણે પેદલ યાત્રા વાળો 2 મળેલા છે, સ્કેટી વાળો ને સાયકલ યાત્રા વાળો 2 મળેલા છે અમને. તમે જોઈ રહ્યા, બે એક યુપીનો છે ને પટનાનો છે. પટના અને યુપીનો છે બે. એ સ્કેટી વાળો છે તે પટનાનો છે ને યુપી વાળો છે તે સાયકલ ઉપર યાત્રા કરીએ છીએ. ચાલો આપણે બધીને મળતા ચેલા જાય. દ્વારકાથી ગયા ને હમણાં સોમનાથ જઈ રહ્યા છે એ 2 જણા. ચાલો આપણા બ્લોગમાં બન્યા રહેજો. નવા જોવા હોય તો આપણે સબસ્ક્રાઈબ કરી નાખજો. બેલ આઇકન ને ઓલ પર સિલેક્ટ કરી નાખજો.
ચાલો આપણે મળીએ હવે માંગરોળ જઈને. અમારે હવે નાવાનું મન થઈ ગયું ને અહીંયા આવી ગયું નદી. ચલો અહીં પુલની નીચે નદી નીચે નાવાનું છે. અહીંથી નીચે ઉતરી ને નાવા જવાના છે. જે અમારે બધી પાસ્તા ને બધી અહીંયા છે, બેગ ને બધી. અમારો કમલેશભાઈ ઉપર ચડી ગયો પારી ઉપર. નાવાની તો મજા તો બાથરૂમ કરતા તો બધી તો નેચરલમાં બહુ નાવાની મજા આવે. ચાલો આપણે અહીંયાથી નાહી ધોઈને આરામથી મળું ફ્રેશ બ્રેશ થઈને, કેમ કે નાવા વગર મજા ન આવે. નાહી નાખે આપણું શરીર આપણું ફ્રી થઈ જાય. ચાલો કે નાવા જવાના છે. અહીંયા જરીક આરામ કરી લે. આરામ બરામ કરી ઇતની ખુશી મુझे આજ તક નહીં હુઈ. હાલો મિત્ર, તમે જો અહીં નાવા બધી આવી ગયા. મેં અહીંયા પુલની નીચે નાવાની સુવિધા બહુ મસ્ત છે. કે નાવાના છે અહીંયા અમે પણ. હા જુઓ ઘર સોપનું સાબુ. ચાલો આગળ નાવા જવાના છે. આપણા બ્લોગમાં બન્યા રહેજો. હાલો મિત્રો, નાહી ધોઈને અમે હવે તૈયાર થઈ ગયા. હવે બધી હવે નાહી ધોઈને એક બધી હવે ફ્રેશ થઈ ગયા ફૂલ. ને નાવાની એવી મજા આવી, બહુ મજા આવી નાહી ધોઈને. હવે ને અમારું શરીર એમ લાગે કે ફ્રી થઈ ગયું. હવે બહુ ચાલવાની બહુ મજા આવશે. અમારો કમલેશભાઈ સેન્ડલ પહેરી રહ્યા છો. આખું ડેમ છે, ડેમ નદી ટાઈપ છે. બહુ મજા આવી છે નાહવાની. ચાલો હવે આપણે નીકળીએ હવે માંગરોળની તરફ. માંગરોળ અહીંયાથી 5 કિલોમીટર બાકી છે. ચાલો માંગરોળ જઈને આપણે મળીશું. આપણે હવે બ્લોગમાં બન્યા રહેજો. માંગરોળમાં થઈ ગયા એન્ટર. હા જો તમે માંગરોળમાં થઈ ગયા મેં એન્ટર. આપણે બ્લોગમાં બન્યા રહેજો. હવે હોટલ આવીને જમવાનું છે આપણું. હા જો તમે. ચાલો આપણે મળીએ જમવા ટાઈમ. મિત્ર આજે અમે જમી બમી ને આવી ગયા ને અહીંયા આવી ગયા રામાપીરના મંદિરે. હા જુઓ તમે, અમે રામાપીરના મંદિરે આવી ગયા ને આરામ કરીએ છીએ. 1 કલાક 2 કલાક આરામ કરશું ને પછી નીકળી જશું. હા જુઓ, જય શ્રી રામ રામાપીર. હા જુઓ તમે, કૃષ્ણ ભગવાન રાધા. જો તમે રામાપીરના મંદિરે અમે રોકાયા. આરામ કરવાનું છે. 1 કલાક 1.5 કલાક આરામ કરીને પછી નીકળી જશું. પછી અમે ડાયરેક્ટ હમણાં તો છે તો માંગરોળમાં રામાપીરના મંદિરે છે. અહીંયાથી ચોરવાડ ઓલું માધુપુર 25 કિલોમીટર છે. માધુપુરે નાઈટ રોકાવાના છે. ચાલો આપણે મળીએ હવે અહીંયાથી નીકળવું ત્યારે. ચાલો બાય. માંગરોળ નીકળી ગયા અમે. હવે અમે જઈ રહ્યા છે હવે માધુપુરની તરફ. આ જો માંગરોળમાં છે અમે. અમારા કમલેશભાઈ જય દ્વારકાધીશ. ચાલો આપણા બ્લોગમાં બન્યા રહેજો, લાઈક કરી નાખજો. ફાઇનલી હવે માંગરોળ ને હવે અલવિદા કરી રહ્યા છે. માય લવ માંગરોળ. હવે આ સહેલું છે માંગરોળનું ફાટક. અહીંયા ત્યાં સહેલું છે લાસ્ટ. તું કેસ કોને આપણા બ્લોગમાં બની આને જાવી કોમેડી મજાક મસ્કરી વાળી. માંગરોળની ચાલતા ચાલતા નીકળી ગયા 7 કિલોમીટર. એક ભાઈએ બોલાવી લીધા ચા પીવા. આયા ભાઈ 12 માસ સેવા કરે બરોબર. સદન યાત્રામાં ગમે નીકળે. હા રોકાણા હતા. વિડિયો બનાવ્યો ને તમારો, તમે પોતે જ ઓળખી ગયા. અમે ઓળખી ગયા. રોકાઈ જવાય. તો સુવિધા છે જ બધી. જમવાથી માંડીને ટોટલી સુવિધા મળશે બરોબર. જય દ્વારકાધીશ. અમે બરોબર. સદન યાત્રામાં કોઈ પણ નીકળે એટલે ચા પાણી જમવાની સુવિધા તેમજ રોકાવાની સુવિધા, ગાદલા લેવા તેમજ હાથ પગની માલિશ કરવી તે થશે બરોબર. પછી કોઈ દવા જોતી હોય તો દવા મળશે બરોબર. આ જગ્યા કઈ બાજુ આવી? આ જગ્યા છે મકતુપુર બસ સ્ટેશન બરોબર. માંગરોળ તાલુકાનું મકતુપુર ગામ. ભીખા બાપાનો વિસામો ને મોબાઈલમાં ને ઓલામાં સર્ચ મારશું તો ભીખા બાપાના હોટલા તરફથી ઓળખાશે બરોબર.
કોઈ પણ યાત્રાળુ આપણે અહીંયા જે જગ્યા પર હાઈવે વાત કરી ત્યાં રોકાવાની સુવિધા છે, ચા પાણી નાસ્તો બધી જમવાનું પણ બધી સુવિધા છે. કોઈને પણ અહીંયા રોકાવું હોય નહીં તો અહીંયા હાઈવે પર જ છે. વિડીયોમાં જોયું ભાઈએ શું કીધું એમાં જાણકારી બધી આપણે વિડીયોમાં જ છે. અહીંયા બધી સુવિધા મળી જશે, ખાવા પીવાની બધું, સુવાની, ચા પાણી બધું મળી જશે, બધી સુવિધા છે. આગળ કોઈ પણ જગ્યાએ તમે સમજી લો કે એટલામાં ક્યાંય પણ તમે જગ્યામાં નજીક છે સમજી લો કે આવવાની તૈયારી હોય ને તમારે રોટલાનું કેવું હોય તો આ નંબર છે મારા, નોટ કરી લેવા. બરોબર, આ નંબર છે મારા. તમને આગળ પાછળ હોય 2-3 કિલોમીટર તક આ નંબર પર તમે કોન્ટેક્ટ કરીને કહી શકો તમારો અહીંયા જમવાનું છે, અહીંયા સુવાનું છે. આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી નાખજો. મારા નંબર જોતા હોય તો લઈ લ્યો. 73 590 76 215 નંબર છે મારા. બરોબર. આ ભાઈ યાત્રીઓ માટે સેવા કરે છે. યાત્રીઓ માટે સેવા કરે છે આ ભાઈ. આ તમે જુઓ ને આપણા વ્લોગમાં તમે જોયું કે એમાં કઈ જગ્યાએ કીધું બધી વર્ષોથી સેવા કરે છે બધી પેડલ યાત્રાવાળોને માટે. 16-17 વર્ષ થઈ ગઈ ભાઈના એ સેવા કરતે કરતે. પેલા નીચે કેબી નથી, અત્યારે આપણે ઉપરવાળાની મહેરબાની. હજી જો દ્વારકાવાળાને સોમનાથવાળાને મારા કુળદેવ ભાઈ ભીખા બાપાને અલગ ગણીને મેળ થાય તો આપણે પેડલ યાત્રા લોકો માટે છે ને સ્પેશિયલ હોલ બનાવવાનો છે ઉપર. એની મહેરબાની થાય એટલી રાહ જોઈએ. બસ એટલું જ થાશે. કહેવાનું છે. દ્વારકા વાળો જી કરે ઈ. ચાલો આપણે મળીએ હવે આગળ જઈને. દ્વારકાધીશ મિત્ર, તમે જોઈ રહ્યા છો અમે બેઠા છે હાઈવે ના ઉપર. હવે અહીંયા ખજૂરા બજૂરા ખાઈ લે. ખારાક લાવ્યો છે, ચલો ખારાક કરી દઈશું મારો કમલેશભાઈ. આરામથી ખાઈ લે. હવે 10 કિલોમીટર બાકી છે માધુપુર, આરામથી પહોંચી જશું. ચાલો આપણે ખાઈ લે પેલા ખજૂરા ખાઈ લે પેલા આરામથી. ખજૂરા હાઈવે ઉપર છે, જુઓ તમે. જમવાનું હવે આગળ હોટલે જમી લેવું. અહીંયા આગળ હોટલ આવશે ને, કયા ગામ આવે? માધવપુર ની આ બાજુ છે ને, બાજુમાં 2 કે 3 કિલોમીટર પાછળ. એ તો પહોંચાશે તો પહોંચશું, બાકી રસ્તામાં સુઈ જાઉં. રસ્તામાં સુઈ જશું, હોટલમાં, ઢાબામાં, પેટ્રોલ પંપે ગમે ત્યાં સુઈ જાઉં. આંત્રોલી અહીંયાથી કેટલા થાય? 7 કે 8 કિલોમીટર છે ને? એટલે 4 કે 5 કિલોમીટર છે ને નથી? હા, 4-5 કિલોમીટર. ન્યાય આવવું હોય તો રાત રોકાઈ જશે. એમ જો કે સમય હોય તો માધુપુર અમે ખેંચી જશું. 9 પૂગી જાવ. હા, 9 વાગ્યા માં આમ ચલીએ જ કરજો ને, કાઢું પૂગી જશું 9 વાગ્યા. માધુપુર મારો નંબર લખી દે, હું જમવાનું કહી દઉં. માધવપુર હા, મને આજે ત્યારે સાદું છે. શિવમ હોટલ. મજામાં મહાદેવ? ઓલામાં કેને ફોન લાગે? કઈ વાંધો નહીં. હવે છે ને 9 વાગે 3 જણા આવશે. 9-10 થઈ જશે. 9:30-10 જેવું થઈ જાય. બરાબર. એને જી જમવું એ જમાડી દેજો અને ફોટો મારામાં નાખી દેજો. બરોબર, એને જી જમવું એ જમાડી દેજો. હાલીને આવે, દ્વારકા જાય છે. બરોબર, 3 જણા છે. ભલે હાલો. હાલો, જય દ્વારકા. જય દ્વારકા. શિવા મોટો લાવશે, સામેની સાઈડમાં આવશે. આમ જમણી સાઈડ. હા, જમણી સાઈડ ઉપર આવશે. કાચની આખી હોટલ છે. બરોબર, ત્યાં જઈને તમારે જી જમવું એ જમી લેવાનું. બરોબર, કાંઈ વાંધો નહીં. ધન્યવાદ. ચાલ અમે ચાલતા જતા હતા. તો અમને એક ભાઈ આવ્યો બાઇક વાળો. એ કે તમે ક્યાં જાઓ છો? અમે કે દ્વારકા જઈ રહ્યા છે. એ ભાઈ કે તમારું જમવાનું ક્યાં છે? અમે કે અમારું કઈ નક્કી નથી જમવાનું, કઈ હોટલ આવે ત્યાં જમી લેશું. એ ભાઈએ આગળ ફોન કર્યો હોટલે, માધવપુર હોટલે. એ ભાઈએ ફ્રીમાં જમવાનું કાઢી નાખ્યું અમારું. દ્વારકા વાળાની એટલી મહેરબાની છે, અમને કઈ ભૂખા નથી રાખતા. બધી ભક્તો મળી જશે દ્વારકા વાળાને. જમવાનું અમારું કરી નાખ્યું ફ્રીમાં. એ કે ત્યાં પહોંચીને તમે જી જમવું હોય એ જમી લેજો ફ્રીમાં. એ કે મારી તરફથી. ચાલો અમે પહોંચી ગયા, જમવા બેસી ગયા. હવે જમવાનું બધું ઓર્ડર કરી લીધું. હવે આપણે જમી બમીને આપણે મળી આવે આરામથી.
ગુજરાતીમાં 180 રૂપિયા થાળી, ગરમી 200 રૂપિયા તો ઉઠી જાય. 500 ને કેટલા થાય? 540 થાય. બરાબર, જમી ગમી આરામ કરી 100 લઈએ. રૂપિયા નાખીને 200 રૂપિયા બનાવી લાખ હવે બે વિડીયો. અમે અહીંયા અંત્રોલી સુઈ ગયા. ભાઈએ કીધું કે અહીંયા સુઈ જાઓ ને માધુપુર પહોંચાયું એમ થયું નહીં. આજે વાગ્યા છે 10 વાગ્યા છે, માધુપુર પહોંચાયું એમ થયું નહીં. અહીંયા અંત્રોલી જમી લીધું. અહીંયા જો આપણે બે દન ઉતાસ ખાટલા ઉપર ને ઉતાસ આવી હોઈ જશે. અમે વિડીયો સારો લાગ્યો સબસ્ક્રાઈબ કરી નાખજો ને બેલ આઇકનને હોલ પર સિલેક્ટ કરી નાખજો ને લાઈક કરી નાખજો. આપણે મળીએ નવા બ્લોગમાં. બાય.